તરફ જોઈ રહ્યા છો ગુજરાત એટીન લાઈવ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો. તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે. વડોદરા શહેરમાં તસ્કરો દિવસે ને દિવસે જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. તસ્કરો હવે ધાર્મિક સ્થાનોને બેરોકટોક નિશાન બનાવી રહ્યા છે. જેમાં આજે કારેલીબાગ વિસ્તારમાં અંબા માતાના મંદિરે માત્ર 1.5 મિનિટના સમયમાં તસ્કરો મંદિરની 2 દાનપેટી ઉઠાવી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઊભા થયા છે. કારેલીબાગ પાણીની ટાંકીથી હાથીખાના તરફ જવાના માર્ગ ઓર ગબ્બર એપાર્ટમેન્ટ પાસે આથી પૌરાણિક અંબા માતાનું મંદિર આવેલું છે. નવરાત્રિના 9 દિવસ આ મંદિર પર હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, જ્યારે પોતાની આસ્થા પ્રમાણે દાન દક્ષિણા દાનપેટીમાં મૂકતા હોય છે. હજુ નવરાત્રિ પૂર્ણ થઈ 1 દિવસ જ થયો છે, ત્યાં આજે વહેલી સવારે મંદિરના પૂજારી થોડો સમય માટે દૂધ લેવા બહાર નીકળ્યા. એટલામાં 2 તસ્કરો મંદિર પરિસરમાં પ્રવેશીને ભોલેનાથ મંદિર અને રાધાકૃષ્ણ મંદિરની દાનપેટી ઉઠાવીને પલાયન થઈ ગયા. સમગ્ર ઘટનાના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે માત્ર 1.5-2 મિનિટમાં જ તસ્કરો આખી દાનપેટી લઈને પલાયન થઈ જતા કેમેરામાં દેખાઈ રહ્યા છે. ઘટના અંગે કારેલીબાગ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવીની મદદથી તસ્કરોને શોધવાની તજવીજ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે વડોદરા પોલીસનું ગુનેગારોને માફી માંગવાનું વલણ ગુનાખોરીને વધુ વેગ આપી રહ્યું છે. ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાને બદલે શહેર પોલીસ પોતાની ઇમેજની બિલ્ડિંગ માટે વધુ કામ કરતી હોય તેવું લાગે છે. જો ગુનેગારો પાસે માફી મંગાવવાથી ગુનાખોરી કંટ્રોલ કરી શકાય તો આજે જેલની જરૂર જ ન પડે. મંદિર છે આ કારેલીબાગ હસ્તિનાપુર સોસાયટીનું અંબાજી મંદિર છે, પાણીની ટાંકી પાસે આવેલું મંદિર. અને આજે સવારે લગભગ 5:30ની આજુ એટલે 5:26ની આજુબાજુ ટોટલ 3 જણા આવેલા. એમાંથી 1 જણ બહાર સ્કૂટર લઈને ઊભો છે અને 2 જણ અંદર એન્ટર થઈ અને માતાજીની જે દાનપેટી હતી એ એક મોટી દાનપેટી ને એક નાની દાનપેટી એ બંને લઈ અને જતા રહ્યા છે. આ બધો બનાવ લગભગ 2 થી 3 મિનિટની અંદર થઈ ગયો છે, કારણ કે અમારા મનુદાદા અમારા કારભારી છે, એ મંદિર ખોલે આ બધું આ મનુદાદા અમારા મંદિર ખોલી અને બેઠા હતા. પછી દૂધ આવે એટલે દૂધ લેવા માટે જાય. એ દૂધ લેવા માટે જેવા ગયા એ 1.5-2 મિનિટનો સમય જે છે એની અંદર 2 જણ ગેટથી અંદર પ્રવેશ કરી અને બંને દાનપેટી ઉઠાવીને યંગ છોકરાઓ છે. લગભગ 3 હતા. એક બહાર સ્કૂટર લઈને ઊભો હોય છે અને સામેની સાઈડે ઊભો રહે છે અને 2 અંદર આવે છે. દર મહિને અમે પેટી જનરલી ખોલતા હોઈએ. હમણાં નવરાત્રનો તહેવાર ગયો એટલે અમારે એવું હોય કે નવરાત્ર ગયા પછી અમે પેટી ખોલતા હોય. એટલે આજે સાંજે અમારે પ્લાનમાં હતું કે પેટી ખોલીને અમારું ટ્રસ્ટી મંડળ અમારા આવે અને એ લોકો બધા એમની હાજરીની અંદર અમારે પેટીનું દાન જણાતું હોય. શું હવે એ લોકોને અમે જોયા હોય એવું લાગતું નથી. એટલે કદાચ બની શકે કે રેકી કરી હોય. અને જ્યારથી આ શુક્રવારી બજાર ભરાય છે ત્યારથી આ મંદિરમાં 3જી વખત આવું થયું છે. એટલે બની શકે કે આ જે અવરજવર વધી છે અથવા તો બીજા જે આપણે કોઈની પર આપણે આંગળી ન ચીંધી શકીએ, પણ આ કોઇન્સિડન્સ કહો કે એવું હોય કે આ શુક્રવારે જ્યારથી ભરાય છે ત્યારથી ચોરી વધી છે આ મંદિર. ચોક્કસ સવારમાં તરત જ અમે પોલીસ ફરિયાદ નોંધાવી. આ પહેલાં 2 વખત મંદિરના તાળા તૂટ્યા છે મારી હાજરીમાં. એ પહેલાં થયું હતું મને ખબર હતી, પણ જ્યારે પહેલી વખત જ્યારે ચોરી થઈ ને તે ઘડી અમારે પેટી ખોલી ગઈ. ખોલ્યા પછી બીજા દિવસે ચોરી થઈ એટલે કશું ગયું નહોતું. બીજી વખત જ્યારે ચોરી થઈ તે વખતે પેટી ખોલીને બીજા દિવસે ચોરી થઈ. તે ઘડી પેટીમાંથી કંઈ ના ગયું, પણ મંદિરનું ગર્ભગૃહ ખોલી અને માતાજીની ચાંદીની પાદુકા મૂર્તિ ને જે ઘણું બીજું સામાન હતો ચાંદીનો ને એ લઈ ગયા હતા. એની પણ ફરિયાદ થયેલી હતી આ પહેલાં 2 વખત, પણ તે વખતે કોઈ પકડાયું હોય એવું ધ્યાનમાં છે નહીં. આ વખતે એટલું સારું છે કે કારેલીબાગ પોલીસ સ્ટેશન સ્ટાફ તરફથી બહુ સારો સહયોગ છે અને બધા સાહેબો બહુ કોઓપરેટ કરી રહ્યા છે અને બહુ કહેવાય ને કે યુદ્ધના ધોરણે કહેવાય કે તપાસ કરી રહ્યા હોય એવું લાગે છે. અને આશા છે કે માની કૃપા થશે આ વખત ચોર પકડાઈ જશે. બ્રજેશ જોશી.